હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. શાક શિયાળામાં ફ્રેન્ડ બહુ જ મસ્ત આવશે, એમાં ભાજી તો બહુ જ મસ્ત આવે છે. તો આજે મારી જોડે થોડી મૂળાની ભાજી અને થોડી મેથીની ભાજી હતી. એમાં મેં સમારી છે થોડી કોથમીર. જો છોકરાઓ આ બધું લીલું શાકભાજી ના ખાતા ને પાંદડાવાળું, તો તમે આ રીતે ભાજી બનાવજો બેસન નાખીને, બહુ જ મસ્ત લાગશે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં એના માટે લસણ અને મરચાં 2 ચમચી જેટલા વાટીને લઈ લીધા છે. તો ચલો તેલ મૂકી દઈશું. તમને જે રીતે તેલ ઓઇલી વસ્તુ ખાવામાં શાકભાજીમાં ભાવતી હોય ને એ રીતે તેલ એડ કરવાનું. પ્યોર સિંગ તેલ છે અને સિંગદાણા આપણે ખાતા જોઈએ છે, બરાબર? એટલે એમાં કોઈ વધારે કોઈ ભેળસેળ ફ્રેન્ડ હોતો નથી અને ખાવું જોઈએ અમુક ઓઇલ વસ્તુ. તો મેં લીધું છે અંદર જીરું. ગેસ કરી દઈશું ફૂલ. વઘાર આવે એટલે જો હિંગ ખાતા હોય તો હિંગ એડ કરી દેવાની, 1 પીચ જેટલી. હજુ તેલ ગરમ થયું નથી, એવું લાગે કે થોડું તેલ આવી ગયું છે તો 1 પીચ જેટલી હિંગ એડ કરવાની. અને આ જે નાની 2 ચમચી હતી, મોટી ચમચી ભરો તો 1 ચમચી લસણ ને મરચાંનો વઘાર આમાં બહુ જ મસ્ત લાગે, એટલે ચોક્કસથી એડ કરજો. અને જ્યાં સુધી લસણની સ્મેલ આવવા ના લાગે ત્યાં સુધી લસણ શેકી લેજો, એટલે તમને કાચું ના લાગે. ઓકે, આ ટાઈમે જો તમને ડુંગળીનો ટેસ્ટ ભાવતો તો એક ઝીણી ઝીણી ડુંગળી સમારીને એડ કરવાની. મેં નથી કરી. મને મેથી અને મૂળાની ભાજી ચણાના લોટવાળી બહુ જ ભાવે છે. તો આ રીતે પાણી નિતારી અને આપણે પહેલાં એને મેથીને એડ કરી લઈશું. પ્રોપર આપણને મેથીનો ટેસ્ટ આવે એટલા માટે. લસણની આપણું મસ્ત સ્મેલ આવવા લાગી છે. ટેસ્ટ અનુસાર મીઠું અને હળદર એડ કરીશું. હળદર તમે જે રીતે ખાતા હોય. જે મેથી નાખી અને પહેલાં મસ્ત મિક્સ કરી લઈશું. તમને મેથીની બી તરત સ્મેલ આવી જશે કારણ કે ગેસ ફૂલ હોય એટલા માટે. હવે એડ કરી દઈશું મૂળાની ભાજી. આ પત્તા તો ફ્રેન્ડ બધા ફેંકી દેતા હોય, પણ એકવાર તમે બનાવીને ખાજો, તમને ટેસ્ટી લાગશે. શાક જોડે બી તમે એને સાઈડમાં લેશો ને તો બી બહુ જ મસ્ત લાગશે. અને હેલ્ધીનું તો હેલ્ધી જ છે. અને શાક ના હોય ને તો બી તમે આના જોડે પરોઠા છે, રોટલી છે, ખાઈ શકો. હવે આને હું ચડવા દઈશ ધીમા તાપે 5 થી 6 મિનિટ. ઢાંકી દઈશું, ગેસ કરી દઈશું ધીમો. ચલો એકવાર આપણે ચેક કરી લઈએ. જો છે ને એના એ જ પાણીમાં, જે આપણે પાણીમાંથી ધોઈને નાખીએ ને એટલે એમાં થોડું પાણી રહી જ જાય, તો એમાં મસ્ત ચડી જશે. ઉપરથી પાણી એડ કરવાની જરૂર નથી. જ્યાં સુધી આ પાણી બળી ના જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. પછી આપણે લાસ્ટમાં એમાં ચણાનો લોટ શેકી નાખીશું ઉપરથી. ભેગો જ શેકવાનો, અલગ શેકવાની કોઈ જરૂર નથી. હજુ એને 5 થી 6 મિનિટ ઢાંકી દઈશું. તો ચલો ચેક કરી લઈએ. લાગે છે ને તેલ આજુબાજુ થોડું છૂટું પડતું. જો ભાજી કઈ રીતે કેટલી ચડાવવી તમને આઈડિયા ના આવતો હોય ને તો આ રીતે તમારે એનું તેલ છૂટું પડી જાય ને એ ચેક કરવાનું. હવે આપણે જે રીતે તમે તીખું ખાતા હોય એ રીતે મરચું એડ કરી દઈશું. મારી જોડે કાશ્મીરી મરચું છે એટલે થોડો કલર તમને ડાર્ક લાગે તો વાંધો નહીં, પણ એ જ માફક આવે ફ્રેન્ડ. બીજાથી એસિડિટી થઈ જાય છે. મરચું રામદેવનું આવે છે, ખાવામાં બહુ જ સારું રહે છે. ઉપર જ આપણે હાલ ખાલી નોર્મલ જેમ મરચું એડ કર્યું ને એ રીતે જ હું ખાલી ઉપર લોટ થોડો એડ કરી લઈશ. હાલ એને 2 મિનિટ ઢાંકી રાખીશ, હલાવીશ નહીં. લોટનું પ્રમાણ કે ટેસ્ટ તમને જે રીતે ભાવતું હોય ને એટલું લેવાનું. વધારે ભાજી વધારે ભાવતી હોય તો ભાજી વધારે રાખવાની, લોટનું વધારે રાખવું હોય તો લોટ. એટલું ખાવું હોય ને તો બે સરખું રાખવાનું. બહુ જ મસ્ત લાગશે. ચલો 2 મિનિટ થઈ ગઈ છે. મસ્ત ભાજીને લોટ અને મરચું મિક્સ કરી દઈશું. આ શાક ખરેખર ફ્રેન્ડ ભાજી છે, પણ તમે એના જોડે 4-5 ગરમા ગરમ રોટલી ખાઈ શકશો. મારી આ રીતે તમે બનાવજો, તમને મજા આવશે. ખાલી તમારે આમાં મીઠું ચાખવાનું રહેશે. ફ્રેન્ડ બહુ જ મસ્ત બની છે. બસ મને આટલો જ લોટ ભાવે છે. થોડી ભાજી વધારે અને લોટ માપનો. આને વધારે રાખવાની જરૂર નથી. ગરમ તાસણું છે. 2 મિનિટ ઢાંકી દઈશું કારણ કે લોટ વધારે પડતો પેલો થઈ જશે ને તો તમને એની સ્મેલ આવશે. ખરેખર આના જોડે ગરમા ગરમ ફુલકા રોટલી હોય ને તો તમે 5-6 તો ખાઈ જ જશો. આ છે આપણી મેથી
અને મૂળાની ભાજી. પાલકની તાંદળજાની ભાજી તમે બહુ ખાધી છે, પણ તમે ક્યારેય જો મૂળાની મેથીની મિક્સ ભાજી ચણાના લોટ જોડે ના ખાધી હોય ને ફ્રેન્ડ, તો ચોક્કસથી બનાવજો, તમને બહુ જ મજા આવશે. ગેસ કરી દઈશું બંધ અને એને ઢાંકી દઈશું 2 મિનિટ. તૈયાર છે આપણી મૂળા મેથીની ભાજી. મળી આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ. જે મેથીની કડવાશ, મૂળાની ભાજીનો ટેસ્ટ અને બેસન શેકાયેલું, મજા આવી જાય.